લોકસભાની ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગયું છે। યુથ પાર્લામેન્ટ દ્વારા યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવતીકાલે 550 યુવાઓ એક દિવસના સાંસદ બનશે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક્શન મોડમાં છે। ભાજપે યુથ પાર્લામેન્ટના માધ્યમથી યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। આવતીકાલે 550 યુવાનો એક દિવસના સાંસદ બનશે। યુવા સાંસદમાં વિપક્ષના નેતા રાખવા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે અમને કોઈ રાહુલ ગાંધી મળ્યા નથી, કોઈ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર નથી। અમે તો ગુજરાતની કોલેજ યુનિવર્સિટીમાંથી યુવાઓને સિલેક્ટ કર્યા છે। તેમણે કહ્યું કે 83 યુનિવર્સિટીના 550 યુવાનો એક દિવસની સંસદમાં ભાગ લેશે। એટલું જ નહીં, 20,000થી વધુ યુવાનો મહાત્મા મંદિરની સ્પર્ધામાં પણ જોડાશે। સાથે જ આ યુવાનો 5 જેટલા અલગ અલગ બિલ પણ રજૂ કરશે। ઉલ્લેખનીય છે કે યુથ પાર્લામેન્ટમાં વિકસિત ભારત 2047, યુનિફોર્મ સિવિલ કોડ અને રામ મંદિરના નિર્માણ અંગે જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। મહિલા દિવસે કેન્દ્ર સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। એલપીજી સિલિન્ડરના કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ગિફ્ટ આપી છે। રાંધણ ગેસ સિલિન્ડરમાં ₹100નો ઘટાડો કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી। તેમણે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા આપવા સાથે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાના ઘટાડાથી નારી શક્તિનું જીવન સરળ બનશે, સાથે જ કરોડો પરિવારોના આર્થિક ભાર પણ હળવો થશે। તેમણે કહ્યું કે આ નિર્ણયથી પર્યાવરણમાં સંરક્ષણમાં પણ મદદ મળી રહેશે, સાથે જ કરોડો પરિવારોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસના સિલિન્ડર પર મોટી છૂટના કારણે કરોડો ભારતીયોને લાભ મળશે અને તેમના માથેથી મોટું ભારણ પણ ઓછું થશે। જામનગરના બેડીમાં સરકારી જમીનમાં ખડકાઈ ગયેલા 2 બંગલા પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જામનગરના બેડી વિસ્તારમાં આવેલા રેસિડેન્સ નંબર 40માં સરકારી ખરાબામાં બંગલો ખડકી દેવા અંગે થોડા મહિના પહેલાં બેડીના કુખ્યાત સાઈચા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસે તેની ફરિયાદ નોંધ્યા પછી શરૂ કરેલી તપાસ દરમિયાન વહીવટીતંત્રએ તે સ્થળે ડિમોલેશન માટે પોલીસનો સહકાર માંગ્યો હતો અને થોડા મહિના પહેલાં ડિમોલેશન શરૂ કરાયું હતું, જેમાં કોર્ટનો આશરો લેવાતા ડિમોલેશન અટક્યું હતું। તે પછી કોર્ટે તંત્રની તરફેણમાં હુકમ કરતા આજથી તે બંને બંગલા જેવા મકાનને જમીનદોસ્ત કરવા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી। સાઈચા ગેંગના દબાણો ઉપરાંત અન્ય શખ્સોના દબાણો પર હટાવવામાં આવશે। આ માટે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે, તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું। વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે। દાહોદના સંજેલીની આશ્રમ શાળામાં 35 લાખ રૂપિયા લઈ અને નોકરી આપી હોવાનો દાવો કરાયો। દાહોદના સંજેલી ખાતે આવેલી ટ્રાઇબલ આશ્રમ શાળામાં વિદ્યાસહાયકની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શરૂ હતી અને એ સમયે આ વિદ્યાસહાયક લેવા માટે ગેરરીતિ થઈ હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। યુવરાજસિંહના દાવા પ્રમાણે મેરિટમાં ન આવનારા ઉમેદવારે પોતાની નોકરી સાચવવા માટે એના પિતા મારફતે મેરિટમાં આવનારા ઉમેદવારોને ઘરે જઈ અને ધમકાવ્યા છે। સાથે સંચાલકો સાથે થયેલા ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે કે જેમાં વાતચીતમાં 23 લાખ રૂપિયા અને 35 લાખ રૂપિયાની ડીલ થઈ હોવાની વાત પણ કરવામાં આવી છે। યુવરાજસિંહનો દાવો છે કે ઓછા મેરિટવાળા વિદ્યાર્થીના પિતાએ આ જે મેરિટમાં આવતા હતા એવા ઉમેદવારોને ઘરે જઈને પણ ધમકાવ્યા છે। સરકારને પુરાવા આપ્યા હોવા છતાં સરકારે કોઈ કાર્યવાહી ન કરી। સુરતના લિંબાયત વિસ્તારની અંદર રુસ્તમ પાર્ક ખાતે રહેતા તેલુગુ પરિવારના 3 લોકોએ સામૂહિક આપઘાત કરી દેતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, તો બીજી તરફ લિંબાયત પોલીસ સવારથી દોડતી થઈ ગઈ હતી। રુસ્તમ પાર્ક ખાતે રહેતા સોમેશ ભિક્ષાપતિ જિલ્લાએ ગત મોડી રાત્રે પોતાના 32 વર્ષીય પત્ની અંબિકા ઉર્ફે નિર્મલા અને માત્ર 7 વર્ષીય પુત્ર ઋષિને ઝેરી દવા આપીને પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો। ઘટના અંગેની જાણ થતાં જ સુરતમાં રહેતા તેમનો ભાઈ તાત્કાલિક સવારે ઘરે પહોંચ્યો હતો। ભારે પ્રયાસ બાદ પણ સોમેશ જિલ્લાએ ઘરનો દરવાજો ના ખોલતા આસપાસના લોકોની સાથે મળીને દરવાજો તોડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટના અંગે તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સુસાઇડ નોટ સહિત મોબાઈલમાંથી એક વિડીયો પણ પોલીસે કબજે કર્યો છે। સુસાઇડ નોટ ગુજરાતીમાં લખવામાં આવી છે, તેમાં આર્થિક ભીસ અને લેવડ દેવડની ચોંકાવનારી વાતો લખવામાં આવી છે, જ્યારે વિડીયો તેલુગુમાં ઉતારવામાં આવ્યો હતો। સુસાઇડ નોટમાં સોમેશ દ્વારા એક ચોંકાવનારી હકીકત લખવામાં આવી હતી કે અમારા ત્રણેયના મૃતદેહ પરિવારના સભ્યોને ના સોંપતા, પરંતુ
મેડિકલમાં દાન આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવતા પોલીસ પણ હાલ નજીકના સંબંધીઓની પૂછપરછ કરી રહી છે। રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતી યુવકના મોત બાદ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો અને સીબીઆઈ હરકતમાં આવી છે। સુરત સહિત 7 શહેરોમાં 10 જગ્યાઓ પર દરોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવકના મોત બાદ હ્યુમન ટ્રાફિકિંગના ખેલ પરથી પડદો ઉચકાયો છે। સીબીઆઈએ તુરંત જ આ દિશામાં તપાસ કરી છે। સીબીઆઈએ અનેક વિઝા કન્સલ્ટન્ટ સામે ફરિયાદ નોંધી છે। જણાવી દઈએ કે સુરતનો મૃતક હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર હતો। હેમિલના મોત બાદ હ્યુમન ટ્રાફિકિંગના ખેલનો પર્દાફાશ થયો છે। નોકરીના બહાને એજન્ટો લોકોને યુદ્ધમાં ધકેલતા હોવાનો ઘટસ્ફોટ થયો। અત્યાર સુધીમાં લેભાગુ એજન્ટોએ ભારતના 35 યુવકોને ગેરમાર્ગે દોરી યુદ્ધમાં ધકેલી દીધા છે। સીબીઆઈએ ભારતના 7 શહેરમાં 10 જગ્યા પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે યુક્રેનના હુમલા બાદ સુરતના હેમિલના મોત બાદ પરિવાર ચિંતિત છે અને મૃતદેહ પરત લાવવા માટે પરિવારે તંત્રની મદદ માંગી છે। ભાવનગર જીએસટી કૌભાંડના 14 આરોપીઓ આખરે જેલ હવાલે। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરાયા છે અને રાજ્યમાં પ્રથમ વખત જીએસટીને કૌભાંડમાં ઘૂસીટોકની કાર્યવાહી કરાઈ છે। ભાવનગરના મસમોટા જીએસટી કૌભાંડના 14 આરોપીઓને જેલ હવાલે કરાયા છે। જોકે આ કૌભાંડમાં તપાસનો ધમધમાટ દિવસે ને દિવસે વધુ તેજ બની રહ્યો છે। મહત્વનું છે કે 14 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે। એટલું નહીં, રાજ્યમાં પ્રથમ વખત જીએસટી કૌભાંડમાં ઘૂસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ હજુ પણ આ કૌભાંડમાં નાસ્તા ફરતા મનાતા 5 આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। કરોડોની ટેક્સ ચોરીના આ કૌભાંડમાં અનેક મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। જણાવી દઈએ કે રાજ્યમાં પ્રથમ વખત જીએસટી કૌભાંડની તપાસમાં ઘૂસીટોક કાયદા હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એક વખત લાલિયાવાડી સામે આવી છે। હજી તો ઉનાળાની જોરદાર ગરમી શરૂ નથી થઈ એ પહેલા રોડ પીગળવા માંડ્યા છે, જેને લઈને નહીં માત્ર રાહદારીઓ પરંતુ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળો હજુ બરાબર જામ્યો નથી, ગરમીની શરૂઆત નથી થઈ ત્યાં જ રોડનો ડામર પીગળવા લાગ્યો છે। અમદાવાદ પશ્ચિમમાં રાજપટ ક્લબથી સિંધુ ભવનને જોડતા માર્ગ પર ડામર પીગળી રહ્યો છે। જણાવી દઈએ કે હજુ તો તાજેતરમાં જ બનેલા આ રોડ પર ડામર પીગળતા લોકોને હાલાકી પડી રહી છે। રાહદારીઓના બૂટ ચપ્પલ ચોંટી રહ્યા છે। રોડની આ હાલતથી લોકોને મુશ્કેલી પડી રહી છે। એએમસીના અધિકારીઓની રહેમ નજર હેઠળ બનતા રોડ જાણે હાલાકીનો રોડ બન્યા હોય તેવી સ્થિતિ છે। આ રોડ તાજેતરમાં જ બન્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર અધિકારીઓની રહેમ નજર હેઠળ લાલિયાવાડી થઈ અથવા તો કામમાં ભ્રષ્ટાચાર થયો છે। પાટનગર ગાંધીનગરમાં લગ્નના જમણવારમાં 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી હતી। એક સાથે એટલા બધા લોકોને અસર થતાં હોસ્પિટલનું તંત્ર પણ બેબાકળું બન્યું હતું। ગાંધીનગર સેક્ટર 24માં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। લગ્નના જમણવાર બાદ 100 લોકોને અસર થઈ હતી। 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગના કારણે ઝાડા ઉલટીનો ભોગ બનતા તમામને હોસ્પિટલમાં ખસેડાયા છે। હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં કોઈ દર્દીની સ્થિતિ ગંભીર નથી। અગાઉ કલોલમાં આવેલા સજરીનગરમાં મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી। અંદાજે 130 જેટલા લોકોની તબિયત લથડી હતી। દૂધીનો હલવો ખાધા બાદ અચાનક જ 130 લોકોની તબિયત લથડી હતી, જેમાંથી 46 લોકોને તાત્કાલિક સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે હાલમાં કોઈની સ્થિતિ ગંભીર નથી, પરંતુ તંત્રએ જમણવાર બનાવનાર સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કુલ 55 એકર જમીનમાં મેમોરિયલ બનાવવાનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે। દેશ વિદેશના લાખો લોકો માટે શ્રદ્ધાનું સ્થાન એવો ગાંધી આશ્રમ હવે ન ભૂતો ન ભવિષ્યથી વિકસિત થશે। હાલમાં આશ્રમ 5 એકરમાં છે। આશ્રમમાં રહેણાંક સહિતની ઇમારતો આવેલી છે, જેનો વિકાસ કરવામાં આવશે। નવા પ્લાન અનુસાર હાલમાં રહેલી 20 બિલ્ડિંગ જાળવી રખાશે। આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ પણ બાંધવામાં આવશે। આ સાથે જ ગૌશાળા, સરદાર પટેલની ઓફિસનો પણ સમાવેશ કરવામાં આવશે। આ ઉપરાંત કુટુંબ નિવાસ, જમુના કુટીરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે આનંદ ભવન, ઇમામ મંજિર સમાવિષ્ટ કરાશે। 3 બિલ્ડિંગનું રિકન્સ્ટ્રક્શન કરાશે। જણાવી દઈએ કે ડેલ્હા પોણી કેન્દ્ર, મ્યુઝિયમ અને 7 ઓરડીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, જેના કારણે આશ્રમ વધુ સુવિધાયુક્ત બનશે। સાર્વભૌમત્વની વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે જાપાનની અંદર સણસણતો જવાબ આપ્યો। બેવડું વલણની વાત કરતા પત્રકારને રોકડું પર ખાવી દીધું। વિદેશ મંત્રી એસ જયશંકર હાલ જાપાનની મુલાકાતે છે। દરમિયાન એક જાપાની પત્રકારે વિદેશ મંત્રીને પૂછ્યું કે તમે સાર્વભૌમત્વની અને સન્માનની વાત કરો છો, પરંતુ ભારતે ક્યારેય યુક્રેન અને રશિયાના હુમલાની ટીકા કરી નથી। શું આ બેવડું
ધોરણ નથી. આ મુદ્દે એસ જયશંકરે તેને રોકડું પરખાવી દીધું હતું અને તેમણે કહ્યું હતું કે ભારત પર આઝાદી બાદ હુમલો થયો હતો. અમારી પણ સરહદ ઘણી બદલાઈ રહી છે, પણ કે કોઈ સિદ્ધાંતો ટાંકીને અમારી સાથે આવ્યા નથી. ત્યારે દુનિયાના સિદ્ધાંતો ક્યાં હતા? આજે પણ ભારત કેટલાય ભાગોમાં અન્ય દેશોનો કબજો છે, પરંતુ આ મુદ્દે કોઈની પાસે સિદ્ધાંતો નથી અને તેઓ ભારતને સમર્થન આપવાની વાત પણ કરતા નથી. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે સાર્વભૌમત્વના મુદ્દે સુધારા મુદ્દે ફરી એકવાર યુએનએસસીને માંગ પણ કરી.